અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નવાત ખતરપુર પાટિયા પાસે મોડી રાત્રે ચોંકાવનારી ઘટના સામે આવી છે। વિદેશી દારૂની બોટલો અને અંદાજે 200 થી વધુ બિયરના ડબ્બા રસ્તા પર ફેંકાયેલા હાલતમાં મળ્યા હતા। જાણે દારૂનો વરસાદ પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। માહિતી મુજબ માલપુર પોલીસ રૂટીન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ વાહનોને પીછો કરી રહી હતી ત્યારે બુટલેગરોએ પોલીસને ચકમો આપતા માટે દારૂનો જથ્થો રસ્તા પર ફેંકી ફરાર થઈ ગયા હતા। દારૂબંધી માટે ઓળખાતા ગુજરાતમાં આવી ઘટના કાયદાના અમલ પર સીધો સવાલ ઊભો થઈ રહ્યો છે। રાજસ્થાનથી દારૂ ભરેલી ગાડીઓ ગુજરાતમાં કેવી રીતે પ્રવેશે છે? શું કડક નિયમો માત્ર કાગળ પર જ સીમિત છે? જનતા હવે જવાબ માંગે છે। જો દારૂબંધીનો દાવો કરવામાં આવે છે તો તેનો ચુસ્ત અમલ પણ દેખાવો જોઈએ, નહીં તો ગાંધીના ગુજરાતની ઓળખ પર પશ્ચિમ ચીન ઊભું થવા સંભવિત છે। તંત્ર જાગૃત બનશે કે જન વિશ્વાસ વધુ તૂટશે તે હવે જોવાનું રહ્યું છે।